જય સ્વામિનારાયણ. તો આજે આપણે સાંભળવાના છે ભગવાન સ્વામિનારાયણે કાલિયાનો નાશ કર્યો હતો. તે જ્યારે ભગવાન નીલકંઠવાણી રૂપે વનમાં વિચરણ કરતા હતા ત્યારે ભગવાને કાલિયાનો નાશ કર્યો હતો. તો અયોધ્યાને પાદર સરયુ નદી બંને કાંઠે ઉભરાતી હતી. પૂરના પાણી ધસમસતા હતા. કૌશિક રાક્ષસ સંવંત 1848માં અષાઢ સુધી દશમને નીલકંઠવર્ણીને સરયુમાં જળમાં ડૂબાડી દેવા ફગાવીને ચાલ્યો ગયો. તે તો ગયો સીધો પોતાના સરદાર કાલિયા પાસે. મોટું પરાક્રમ કર્યું હોય તેમ હરખાતો તે બોલ્યો, મેં સરયુ ગંગામાં નીલકંઠને નાખી દીધા છે. સરયુના પૂરમાં આજે નીલકંઠ મરી ગયા સમજો. આ સાંભળી કાલિયા બોલ્યો, નીલકંઠ તો સાક્ષાત ભગવાન નારાયણ છે. એમ કંઈ ઘડીક વારમાં મરે તેમ નથી. તે તો ગમે ત્યાં સામે કાંઠે તરીને પહોંચી જશે. ચાલો આપણી ફોજ તૈયાર કરો. તે જ્યાં નીકળે ત્યાં તેને મારી નાખીએ. નીલકંઠ તો પાણીમાં તણાતા 12 ગાંવ દૂર સામે કાંઠે પહોંચ્યા. ત્યાં કાંઠા પર બહાર આવી પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા. કાલિયા તેની ફોજ લઈને શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેણે બીજા રાક્ષસોને કહ્યું, જુઓ, આપણા કેટલા રાક્ષસોને સંહાર કરનાર દેવ તો અહીં બેઠા છે. આજે છોડશો જ નહીં. એનું ધ્યાન નથી તો સૌ તૂટી પડો એના પર. એમ કહી અને નીલકંઠ તો અંતર્યામીપણે ધ્યાનમાં જ કાલિયાનો આશય જાણી ગયા. તેમણે આંખો બંધ રાખી. જ્યારે બધા રાક્ષસો પાસે આવ્યા ત્યારે નીલકંઠે આંખો ખોલી અને એના નેત્રોમાંથી જ્યાં તેજ નીકળ્યું ત્યાં તો સૌ રાક્ષસો બળવા લાગ્યા. કેટલા ઊભી પૂંછડીએ ભાગ્યા અને કેટલા માર્ગમાં પછડાઈ મર્યા. કૌશિક અને કાલિયા તો ત્યાંને ત્યાં જ બળી મર્યા અને નીલકંઠ ત્યાંથી ઊભા થઈને ઉત્તરમાં હિમાલયના જંગલો તરફ ચાલવા લાગ્યા. માતા પિતા, ભાઈ ભાભી, મિત્રો, ગામ ઘર કાંઈ પણ યાદ કરતા નથી અને સ્વરૂપનું સ્મરણ કરતા ચાલતા જાય છે. ઉતાવળા ચાલતા જાય અને પાછળ જોતા જાય. મનમાં બીક રહે કે કોઈ ઘરેથી પાછા લેવા આવે છે કે નહીં. નીલકંઠ ચાલતા જતા હતા અને ચોમાસાના દિવસો અને મુશળધાર વરસાદ, કાદવમાં જંગલની વાટે, કાંકરામાં કાંટામાં ઉઘાડે પગે ચાલતા. પોતે ભગવાન હતા. તેમણે તપ કરવાની જરૂર પણ નહોતી, છતાં અનંત લોકોનું કલ્યાણ કરવા તપ કરવા લાગ્યા જતા હતા. જય સ્વામિનારાયણ. સ્ટોરી સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને આવી આપણે નીલકંઠવાણીની સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.